ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ. ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજથી આપણે અંગ્રેજી શીખવાનો એક અભ્યાસક્રમ શરૂ કરી રહ્યા છીએ. લગભગ 3 થી 4 મહિનાના સમયગાળાનો આ એક અભ્યાસક્રમ છે. આપણે આ અભ્યાસક્રમમાં પાયાથી બેઝિકલી શીખવાનો પ્રયત્ન કરીશું. અંગ્રેજી બોલતા આવડે, અંગ્રેજીમાં આપણે સારી રીતે સડસડાટ રીતે વાત કરી શકીએ, એના માટે આપણે પાયાથી અંગ્રેજી શીખવાની જરૂર પડે. તો અહીંયા આપણે શરૂઆતમાં થોડુંક અનિવાર્ય વ્યાકરણ જોઈશું, જેને ગ્રામર કહેવામાં આવે છે. આ અનિવાર્ય વ્યાકરણ શીખ્યા પછી આપણને ઘણી બધી સમજણ પડશે. જો આ નહીં શીખીએ તો ઘણી વખત આપણને પ્રશ્નો થશે અને સમજાશે નહીં. તેથી જરૂરી વ્યાકરણ આપણે શીખીશું. અંગ્રેજીના અભ્યાસમાં જરૂરી વ્યાકરણ શીખવું જોઈએ. ત્યાર પછી શબ્દ ભંડોળની જરૂર પડે છે અને ત્યાર પછી વર્ણનાત્મક વિભાગ, જેમાં ભાષાંતર ટ્રાન્સલેશન કેવી રીતે કરવું એનો અભ્યાસ અને મહાવરો આપણે કરવો જોઈએ. તો વર્ણનાત્મક વિભાગ એટલે કે કમ્પોઝિશન સેક્શન, એમાં નાના ફકરા, મોટા ફકરા, ત્યાર પછી નિબંધ લેખન, પત્ર લેખન, વાર્તા લેખન, આ બધું આવતું હોય છે. આપણે આ અભ્યાસક્રમમાં એવું આયોજન કરેલું છે કે ધીરે ધીરે આપણને નેચરલી, કુદરતી રીતે અંગ્રેજી બોલતા આવડી જાય. આપણા મનમાં સહજ રીતે જે વાક્યો અને વિચારો ઉદ્ભવતા હોય છે, તેને આપણે સહેલાઈથી અંગ્રેજીમાં કેવી રીતે રજૂ કરી શકીએ, એનો અહીં ખૂબ મહાવરો કરાવવામાં આવશે. આપણે એક સારી રીતે શીખવાનું છે. આપણે ખૂબ ધીરજ રાખવી પડશે. આમ જોવા જઈએ તો અત્યારે ભાગદોડનો સમય છે, એટલે શીખવામાં પણ લોકો ભાગદોડ કરતા હોય છે. ખૂબ ઝડપી બોલી જતા હોય છે, ખૂબ ઝડપી લખી નાખતા હોય છે. પરંતુ જે લોકો અંગ્રેજીમાં આ બધું જાણતા નથી, તેમને એ સમજવું થોડું કઠિન પડે. એટલા માટે અહીંયા આપણે શાંતિથી, ઊંડાણથી, ધીરજથી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું, એવો અભિગમ સ્વીકાર્યો છે. તો સહેજ પણ આપણે બેદરકારી રાખવાની નથી. શીખવામાં આપણે ખૂબ ડિટેલમાં શીખવાનું છે. બિનજરૂરી ખોટી ઝડપ કે દોડાદોડી કરવાની નથી. તો હવે ભાષા, ઇંગ્લિશ એ એક ભાષા છે. ભાષાને આપણે અંગ્રેજીમાં લેંગ્વેજ કહીએ છીએ.
LANGUAGE. તો ભાષાને અંગ્રેજીમાં લેંગ્વેજ કહેવામાં આવે છે. હવે આપણી પહેલી ભાષા હોય છે માતૃભાષા. જન્મથી જ આપણે જે વાતાવરણમાં ઉછરીએ છીએ અને આપણા કાન ઉપર જે ભાષા પડતી હોય છે, આપણા ઘરની અંદર જે ભાષાનું વાતાવરણ હોય છે એને આપણે માતૃભાષા કહીએ છીએ. તો પહેલી થઈ માતૃભાષા. હવે માતૃભાષાને આપણે કહીશું મધર ટંગ. મધર ટંગ એટલે માતૃભાષા, ટંગ એટલે જીભ, મધર એટલે માં. તો મધર ટંગ એટલે માની જીભ એવું નહીં, પણ માતૃભાષા. હવે ત્યાર પછી આપણે રાષ્ટ્રભાષા. તો આપણી ધારો કે આપણી માતૃભાષા, મારી માતૃભાષા ગુજરાતી છે. હવે આપણી રાષ્ટ્રભાષાની વાત કરીએ તો આપણે ભારતીય છીએ, અથવા જે લોકો ભારતીય છે એ લોકોની રાષ્ટ્રભાષા હિન્દી છે. તો એને નેશનલ લેંગ્વેજ કહીશું. તો નેશનલ લેંગ્વેજ એટલે રાષ્ટ્રભાષા. હું મારી ભાષા લખું છું અહીંયા ગુજરાતી. દરેકની અલગ અલગ હોઈ શકે. રાષ્ટ્રભાષા આપણે હિન્દીમાં, હિન્દુસ્તાનમાં રહીએ છીએ એટલે હિન્દી. ભારતમાં હિન્દી છે રાષ્ટ્રભાષા. ત્યાર પછી એક ભાષા છે દેવ ભાષા. એટલે કે દેવોની ભાષા. આપણા ધર્મગ્રંથો, શાસ્ત્રો, પુરાણો આ બધું તમે જોશો તો એ કઈ ભાષામાં લખાયેલું છે? સંસ્કૃત. તો એ દેવ ભાષા કહેવાય છે. તો એને સંસ્કૃત આપણે કહીશું. દેવ ભાષા સંસ્કૃત. અને એક ભાષા એવી છે કે જે આખી દુનિયામાં એ ફેલાયેલી છે અને દુનિયાનો મોટા ભાગનો વ્યવહાર, કારોબાર એ ભાષામાં થતો હોય છે. તો એ ભાષા ઇન્ટરનેશનલ લેંગ્વેજ કહેવાય છે, આંતરરાષ્ટ્રીય ભાષા. તો આંતરરાષ્ટ્રીય ભાષા, ઇન્ટરનેશનલ લેંગ્વેજ, અને એ છે ઇંગ્લિશ. હકીકતમાં અંગ્રેજી, ઇંગ્લિશ એ અંગ્રેજોની ભાષા છે, પરંતુ હાલમાં એ ભાષા દુનિયાના ઘણા બધા મોટા ભાગના દેશોએ સ્વીકારી છે.
અને દુનિયાનું બધું જ કામકાજ, વ્યવહાર, એકબીજા દેશો સાથેનો કોરસ્પોન્ડન્સ વગેરે મોટે ભાગે અંગ્રેજીમાં થતો જોવા મળે છે. એટલા માટે અત્યારે એનું મહત્ત્વ ઘણું વધી ગયું છે, કેમ કે એ આંતરરાષ્ટ્રીય ભાષા છે, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, એટલે એનું ખૂબ મહત્ત્વ છે. તો આપણે આપણી માતૃભાષાને ભૂલવી ન જોઈએ, માતૃભાષાનું જતન કરવું જોઈએ. માતૃભાષા શીખ્યા પછી આ 4 મારી દ્રષ્ટિએ અનિવાર્ય છે. બાકીની ભાષાઓ તમને શોખ હોય અને જિજ્ઞાસા હોય તો તમે બાકીની ભાષાઓનો અભ્યાસ કરી શકો છો, પણ આટલી ભાષાઓ તો આપણને આવડતી હોવી જોઈએ એવું મારું માનવું છે. તો માતૃભાષા આવડતી હોવી જોઈએ, રાષ્ટ્રભાષા, ત્યાર પછી દેવભાષા સંસ્કૃત, અને ત્યાર પછી ઇન્ટરનેશનલ લેંગ્વેજ આંતરરાષ્ટ્રીય ભાષા ઇંગ્લિશ. આટલું આવડે એટલે આપણું કામ ઘણું આગળ વધે. તો આપણે આમાંથી હવે અત્યારે આપણે આંતરરાષ્ટ્રીય ભાષા ઇંગ્લિશ શીખવાનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. હવે આ ભાષાનું આપણે ખૂબ મહત્ત્વ સમજીને એને તૈયાર કરવાની છે. હવે સૌ પ્રથમ કોઈ પણ ભાષા શીખવી હોય તો સૌ પ્રથમ એનું વ્યાકરણ શીખવું પડે, ગ્રામર શીખવું પડે. પણ અત્યારે એવો દોર ચાલુ થયો છે કે વ્યાકરણ વગર પણ તમે વાક્યો બોલીને એ બોલવાનો પ્રયત્ન કરી શકો છો. પરંતુ આપણા આ અભ્યાસક્રમમાં આ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ લગભગ 3 થી 4 મહિનાની સમય મર્યાદાનો આ કોર્સ હશે. તો આ 3 થી 4 મહિનાની અંદર આ એક બેઝિક કોર્સ છે, એટલે એમાં આપણે રોજિંદા જીવનમાં જરૂરી હોય એવું ગુજરાતીમાં કે અન્ય કોઈ પણ ભાષામાં રોજબરોજની જિંદગીમાં જેટલું જરૂર પડતું હોય એટલું અંગ્રેજી બોલતા આપણે થઈ શકીએ એવો એક પ્રયત્ન આપણે આમાં કરવાનો છે. તો આપણે આ અભ્યાસક્રમની અંદર જરૂર પૂરતું વ્યાકરણ પણ શીખતા જઈશું, સાથે સાથે શબ્દ ભંડોળ પણ વધારતા જઈશું, એ પણ તૈયાર કરતા જઈશું. ત્યાર પછી ભાષાંતરની થોડીક પ્રેક્ટિસ કરતા જઈશું અને વર્ણનાત્મક વિભાગ ઉપર પણ ભાર આપીશું, લેખન કાર્ય પણ કરીશું. તો અંગ્રેજીમાં વાંચવું જોઈએ આપણે. તો ન્યૂઝપેપર હોય તો એ પણ આપણે વાંચી શકીએ છીએ, એ પણ વાંચવાથી આપણું અંગ્રેજીનું નોલેજ વધી શકે છે. ત્યાર પછી લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. લખવાથી આપણને કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધી યાદ રહી જાય છે, એટલે લેખન કાર્ય ઉપર પણ ભાર આપવો જોઈએ. ત્યાર પછી સાંભળવાનું છે. તો કોઈ ટીવીની અંદર કોઈ ઇંગ્લિશ સ્પીચ આવતી હોય તો આપણે ધ્યાનથી એ સાંભળવાથી પણ આપણને ઘણો અર્થ સમજાતો જશે. દિવસે દિવસે પ્રેક્ટિસ વધતી જશે એમ આપણને વધુને વધુ એ સમજાતું જશે. તો સાંભળવાનું અને ત્યારબાદ બોલવાનું પણ ખરું. બોલવાની પણ એક પ્રેક્ટિસ કરવાની છે, કેમ કે આપણે બધું જ જાણતા હોઈએ, ગ્રામર બધું આવડતું હોય, શબ્દ ભંડોળ પણ બધું હોય આપણી પાસે, પણ જ્યાં સુધી આપણે બોલવાની પ્રેક્ટિસ નહીં કરીએ ત્યાં સુધી આપણે અંગ્રેજીમાં આત્મવિશ્વાસથી સડસડાટ બોલી શકીશું નહીં. એટલે બોલવાનો એક મહાવરો આપણે અહીંયા કેળવવાનો છે, જેને
વાર્તાલાપી અંગ્રેજી કહેવાય, કોન્વર્સેશનલ ઇંગ્લિશ, ટોકેટિવ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ કહેવામાં આવે છે. તો આપણે આ અંગ્રેજી શીખવાના અભ્યાસક્રમના મુખ્ય આપણે 3, 4, 5 તબક્કા જોયા. એમાં આપણે જરૂરી વ્યાકરણ શીખવાનું, શબ્દ ભંડોળ વધારવાનું છે, પાકું કરવાનું છે. ત્યાર પછી વર્ણનાત્મક વિભાગની આપણે તાલીમ લેવાની છે. એ સિવાય આપણે અંગ્રેજી બોલવાનો મહાવરો કરવાનો છે, અંગ્રેજી લખવાનો મહાવરો કરવાનો, અંગ્રેજી સાંભળવાનું છે. આ બધા એના તબક્કા છે. તો હવે આપણે વ્યાકરણમાં થોડું જે આપણે જરૂરી છે ને હાલ પૂરતું એટલું આપણે કરી લઈએ, જેથી આગળના પીરિયડોમાં જે શીખવવામાં આવે એમાં આપણને સમજણ પડે. જો આ બધું કર્યા વગર સીધું જ બોલવા માંડીશું તો તમને એટલું જ આવડશે, બીજું નેચરલ ઇંગ્લિશ નહીં આવડે. આપણા મનની અંદર જે વિચારો કે વાક્યો ઉદ્ભવે તેને સહજ રીતે આપણે અંગ્રેજીમાં કેવી રીતે રજૂ કરી શકીએ એના માટે આપણે જરૂરી વ્યાકરણ ને આ બધું શીખવું પડે. તો અન્ય લોકો કરતાં થોડીક આપણી ભણાવવાની સિસ્ટમ અથવા તો અભ્યાસક્રમમાં જે આવરી લેવામાં આવ્યું છે એ પણ થોડુંક અલગ હોઈ શકે. પણ ધીરજ રાખશો તો તમે તમારું ઇંગ્લિશ એટલું બધું મજબૂત બનાવી શકશો કે તમે એની કલ્પના પણ નહીં કરી હોય. તો અહીંયા આપણે એવું માનીને આગળ વધીએ છીએ કે સામે શીખનાર અંગ્રેજી વિશે લગભગ કશું જાણતા નથી. તમારામાંથી ઘણા બધા ઘણું બધું જાણતા હશે, પણ અમુક એવા વિદ્યાર્થીઓ હશે, મિત્રો એવા હશે કે જે હજુ અંગ્રેજી શીખવાની શરૂઆત કરી રહ્યા હોય. તો એમને ધ્યાનમાં રાખીને અહીંયા શીખવવામાં આવશે, જેથી બીજા લોકોને તો એ રિપીટ થવાનું છે અને વધારે પાકું થવાનું છે. પણ જે નવા છે, જે પાયાથી જ શીખવા માંગે છે, જેને ખાસ કંઈ અંગ્રેજીનું જ્ઞાન નથી, તો એ લોકોને ધ્યાનમાં રાખીને અહીંયા પાયાથી આપણે શીખવી રહ્યા છીએ. શક્ય એટલી આપણે ઝડપથી આગળ વધવાનું છે, છતાં પાયાને પાકો કરવાનું ભૂલવાનું નથી. તો અહીંયા બહુ જ આઈડિયાથી એક આખો અભ્યાસક્રમને નક્કી કરવામાં આવ્યો છે. તો એ પ્રમાણે હવે આપણે ચાલો ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરીએ. આપણે 1-2 પીરિયડ પછી અથવા તો શક્ય હશે તો આ જ પીરિયડમાં છેલ્લે અંગ્રેજી બોલવાની પણ પ્રેક્ટિસ ચાલુ કરી દઈશું. તો મિત્રો, સૌથી પહેલા આપણે થોડું ગ્રામર શીખી લઈએ. તો ગ્રામર, GRAMMAR, ગ્રામર એટલે વ્યાકરણ. હવે એમાં કોઈ પણ ભાષાની અંદર અક્ષરો હોય જેને આપણે ABCD કહીએ છીએ, એ બધા મૂળ અક્ષરો છે. ત્યાર પછી અક્ષરો ભેગા થાય એટલે શબ્દ બને, શબ્દો ભેગા થાય એટલે શબ્દ સમૂહ બને, શબ્દ સમૂહો અને વધુ શબ્દો ભેગા થવાથી
વાક્ય પણ બને. તો આપણે વાક્યને શું કહીશું? સેન્ટન્સ. સેન્ટન્સ એટલે વાક્ય. હવે ઉદાહરણ માટે આપણે કોઈ એક વાક્ય અહીંયા લઈએ. આપણે આ એક વાક્ય લીધું, અમે ગઈકાલે સવારે 10 વાગે અમારી શાળા નજીક એક હાથી જોયો. હવે વાક્ય કોને કહેવાય? કે શબ્દોનો જે સમૂહ અર્થપૂર્ણ હોય, એનો પૂરેપૂરો અર્થ આપણને સમજાતો હોય, એને વાક્ય કહેવાય. તો અર્થપૂર્ણ શબ્દ સમૂહને, અર્થપૂર્ણ શબ્દ જૂથને વાક્ય કહેવાય છે. ગમે એટલા શબ્દો ભેગા કરીને તમે એક લાંબી રેલગાડી જેવું બનાવો, પણ એનો કોઈ અર્થ જ ન સમજાતો હોય, એક શબ્દને બીજા શબ્દ સાથે કોઈ લેવા દેવા જ ના હોય, એવા શબ્દો ગોઠવીને તમે લાંબી લાઈન બનાવો તો એને કંઈ વાક્ય કહેવાય નહીં. પરંતુ જે શબ્દ સમૂહનો પૂરેપૂરો અર્થ સમજાતો હોય એને આપણે વાક્ય કહીશું. તો અર્થપૂર્ણ શબ્દ સમૂહને વાક્ય કહેવામાં આવે છે. તો હવે આ વાક્ય આપણે વાંચીશું તો દરેકને આપણે શું કહેવા માંગીએ છીએ એનો પૂરેપૂરો અર્થ સમજાય છે. ફરી એકવાર વાંચીએ. અમે ગઈકાલે સવારે 10 વાગે અમારી શાળા નજીક એક હાથી જોયો. તો દરેકને હું શું કહેવા માંગુ છું એ દરેકને સારી રીતે સમજાઈ તો ગયું જ હશે. કોઈને ન સમજાયું હોય એવું ખરું? લગભગ કોઈ નહીં હોય. એટલા માટે આ અર્થપૂર્ણ શબ્દ જૂથ છે. અર્થપૂર્ણ શબ્દ જૂથ, અને માટે આને વાક્ય કહીએ છીએ. તો એમાં કેટલા શબ્દો છે જુઓ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 શબ્દો આમાં જોવા મળે છે. હવે શબ્દોમાં વાક્યની અંદર આ શબ્દોની ઓળખ કરીએ આપણે. દરેક વાક્યની અંદર કયા શબ્દને શું કહેવાય એ આપણે જાણવું જોઈએ. તો વાક્યના શબ્દોની ઓળખ હવે આપણે કરીએ. તો આમાં પહેલા આ શબ્દ લઉં, જોયો. તો એમાં જોવાની ક્રિયા રજૂ થાય છે. તો જે શબ્દ કે શબ્દો કોઈ ક્રિયા દર્શાવતા હોય તેમને ક્રિયાપદ કહેવામાં આવે છે.
અંગ્રેજીમાં એને વર્બ કહેવાય. તો ક્રિયાપદ VERB વર્બ. તો જે શબ્દ અથવા શબ્દો, એકથી વધુ પણ હોઈ શકે, જે શબ્દ કે શબ્દો કોઈ ક્રિયા દર્શાવતા હોય એને ક્રિયાપદ કહેવાય. તો આ વાક્યની અંદર આ શબ્દ એવો છે જોયો, તો એમાં જોવાની ક્રિયા વ્યક્ત થાય છે. બીજા કોઈ શબ્દમાં કોઈ ક્રિયા નથી. અમે ગઈકાલે સવારે 10 વાગે, બીજા કોઈ શબ્દ તમે જુઓ, અમારી શાળા નજીક એક હાથી જોયો, તો આના સિવાય બીજા કોઈ શબ્દની અંદર ક્રિયા વ્યક્ત થતી નથી. માટે આપણે આને શું કહીશું? ક્રિયાપદ. તો અહીંયા જોયો, એમાં જોવાની ક્રિયા રજૂ થાય છે અને એટલા માટે એને ક્રિયાપદ કહીશું. હવે ક્રિયાપદ શોધતા તો તમને આવડી ગયું. દરેક વાક્યમાં ક્રિયાપદ કયું છે એ હવે તમે શોધી શકશો. કારણ કે ક્રિયાઓ કેટલી હોય છે? અનેક ક્રિયાઓ હોય છે અને દરેક ક્રિયા દર્શાવવા માટે અલગ અલગ શબ્દ હોય છે. એટલે ક્રિયાપદ અલગ અલગ હોય છે. તો અહીંયા આપણે સૌથી પહેલા વાક્યમાં ક્રિયાપદ શોધ્યું. ક્રિયાપદ. હવે આપણે વાક્યના અન્ય શબ્દોની ઓળખ મેળવીએ. તો આપણે ક્રિયાપદને સૌથી પહેલા શોધી કાઢવાનું. પછી એને આપણે જુદા જુદા પ્રશ્નો પૂછવાના અને પ્રશ્નો પૂછવાથી જવાબ શું મળે છે એ જાણવાનું છે. તો આપણે પહેલો પ્રશ્ન પૂછવાનો. કોને પ્રશ્ન પૂછવાનો છે? ક્રિયાપદને. આપણે રસ્તામાં જતા હોઈએ અને સામેથી આપણી કોઈ પરિચિત વ્યક્તિ આવતી હોય, તો આપણને જોઈને એ વ્યક્તિ ઊભી રહે. પછી આપણે એકબીજાને પ્રશ્ન પૂછતા હોઈએ છીએ. તો એવી રીતે વાક્યના ક્રિયાપદને પણ આપણે પ્રશ્ન પૂછવાના છે. તો હવે સૌથી પહેલા પ્રશ્ન પૂછવાનો છે કોણ અથવા કોણે. આ રીતે પ્રશ્ન પૂછવાનો. તો સૌથી પહેલો પ્રશ્ન પૂછવાનો છે કોણ અથવા તો કોણે. હવે અંગ્રેજીમાં WHO હું વડે પ્રશ્ન પૂછવાનો. હવે જવાબમાં શું મળે છે આપણે જોઈએ. જો ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો છે કે ભાઈ અમે ગઈકાલે સવારે 10 વાગે અમારી શાળા નજીક એક હાથી જોયો. શું જોયો? કોને જોયો? તો જવાબ શું મળશે? એક હાથી. અરે કોણે જોયો? કોણે જોયો? અમે. ચલો, કોણે જોયો? કોણે જોયો? તો કે ભાઈ અમે. તો આ અમે આ જવાબ આવ્યો. તો આને આપણે વાક્યનો કર્તા કહીશું. કર્તા. ક્રિયાપદને કોણ અથવા કોણે વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને વાક્યનો કર્તા કહેવાય અને કર્તાને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહીશું.
સબ્જેક્ટ. સબ્જેક્ટ શબ્દનો એક બીજો પણ અર્થ છે જે અહીંયા હું લખું છું. સબ્જેક્ટ એટલે વિષય પણ થાય, પણ અહીંયા આપણે એને કર્તા કહીશું. તો કર્તા શોધતા આવડી ગયું. ક્રિયાપદને કોણ અથવા કોણે વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ કહેવામાં આવે છે. ચલો રેડી. હવે બીજો પ્રશ્ન આપણે પૂછીએ. હવે બીજો પ્રશ્ન આપણે પૂછીશું શું વડે અથવા કોને વડે. શું અથવા કોને વડે પ્રશ્ન પૂછીશું. હવે શું એટલે કે વોટ, અને કોને એના માટે whom. તો ક્રિયાપદને વોટ શું વડે અથવા કોને વડે પ્રશ્ન પૂછીએ. શું એટલે વોટ અને કોને whom. તો આપણે જવાબ શું આવે છે જોઈએ. જો ક્રિયાપદને પ્રશ્ન પૂછવાનો છે કે ભાઈ શું જોયો, તો જવાબ આવશે એક હાથી. શું જોયો વાક્ય પરથી જવાબ આપવાનો એક હાથી. ચલો તો એને ક્રિયાપદને શું વડે અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી, વોટથી અથવા whomથી પ્રશ્ન પૂછવાથી જવાબ જે મળે તેને વાક્યનું કર્મ કહેવાય. કર્મ. અને એને અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહેવાય. તો આ થયું કર્મ. ફરી એક વખત, ક્રિયાપદને શું વડે અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી, વોટ વડે અથવા whom વડે પ્રશ્ન પૂછવાથી વાક્યને આધારે જે જવાબ મળે, ટૂંકો જવાબ, એને વાક્યનું કર્મ કહેવાય. કર્મને અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહેવાય. હવે ઓબ્જેક્ટનો અન્ય અર્થ પણ છે. ઓબ્જેક્ટ એટલે પદાર્થ પણ થાય, પદાર્થે થાય છે ઓબ્જેક્ટ. હેતુ પણ થાય. તો આ એના અન્ય અર્થો છે. આપણે અત્યારે એને ઓબ્જેક્ટ એટલે કર્મ સમજવાનું છે, સબ્જેક્ટ એટલે કર્તા સમજવાનું છે. આ એના જાણકારી માટે મેં વિશેષ અર્થો આપ્યા છે. કોઈને ગડમથલ ન થાય એટલે કહી દેવું જરૂરી છે. કારણ કે ઘણીવાર વિદ્યાર્થીઓ બોલતા નથી, કોઈ સંકોચને કારણે કે અન્ય કોઈ પણ કારણસર. મારા ઘણા પર્સનલ ટ્યુશનો, ગ્રુપ ટ્યુશનો ચાલતા હોય છે. તો એમાં કેટલાક વિદ્યાર્થીઓ થોડા શરમાળ હોય છે.
ક્યાંક કંઈ ખબર ન પડે એટલે એ મૂંઝાતા હોય છે, એ પૂછી શકતા નથી. પણ એક વિદ્યાર્થી હતો મારા ટ્યુશનમાં ઘણા વર્ષ પહેલાં, સેટેલાઇટ એરિયામાં જ્યારે હું ગ્રુપ ટ્યુશનો મારા ચાલતા ત્યારે એક વિદ્યાર્થી હતો. એને ક્યારેક સમજાય નહીં, એ ઘણો શરમાળ હતો, તો એને ક્યારેક સમજાય નહીં એટલે એ સંકોચ અનુભવતો હતો મને કંઈ પૂછવા માટે. હવે એ કંઈ બોલે નહીં તો આપણે તો કેવી રીતે સમજી શકીએ કે આને કંઈ ખબર નથી પડી. એટલે ઘણું અઘરું કામ હતું. બીજા બધા તો બોલતા હતા, હવે હું એને પૂછું, દરેકને પૂછું સમજણ પડી ગઈ, તો બધા હામાં કે નામાં જવાબ આપતા હતા. અને એ વિદ્યાર્થી કશું બોલતો નહોતો, હા પણ ના કે ના પણ ના કે કશું જ ના કે, મારી સામે ખાલી જોયા કરતો હતો. એટલે મને પણ નવાઈ લાગતી હતી કે ભાઈ હવે મારે શું કરવું કે જેથી આને સમજણ પડી છે એવું મને ખબર પડે તો હું બીજી વખત રિપીટ કરું એના માટે. પણ પછી મને થોડો ખ્યાલ આવ્યો કે એક સંકેત હતો જેનાથી મને ખબર પડી ગઈ કે આને કંઈક તકલીફ છે. તો હું પૂછું તો મારી સામે જ જોયા કરે, હું 2 વાર પૂછું 3 વાર પૂછું, જવાબ ના આપે. પણ ધીરે ધીરે બનતું શું કે મૌન બેઠો હોય તો મોઢામાંથી ધીમે ધીમે પેલા ફુગ્ગો થાય, પરપોટો થાય છે ને, ઘણાને એવું થતું હોય, એરનો કે થૂંકનો કે હવાનો એવો નાની પરપોટી થાય. અને એ ધીમે ધીમે એ પરપોટી મોટી થતી જાય એટલે ફૂટી જાય. પછી બીજી પરપોટી થાય, એ થોડી ફૂલે, મોટી થાય, ફૂટી જાય. આવું એને ચાલુ થતું. જ્યારે એ ગભરાઈ જતો અથવા તો એને કંઈ સમજાતું ના હોય ત્યારે આવું એને થતું હતું. પણ શરૂઆતમાં હું કંઈ સમજી ન શક્યો. મેં તરત એના પેરેન્ટ્સને ફોન કર્યો કે ભાઈ તમારા બાળકને આવી કોઈ તકલીફ થઈ છે, તાત્કાલિક એને દવાખાને લઈ જવો પડે એવું મને લાગે છે, તો તમે તાત્કાલિક અહીંયા આવી જાઓ અને એને દવાખાને એક વખત બતાવી આવો. તો એના પપ્પા કે મમ્મી તરત આવી ગયા બંને. અને મને કહ્યું કે શું થાય છે. મેં કીધું આવી રીતે પરપોટીઓ થાય છે ને, ફુગ્ગો મોટો થાય છે ને ફૂટી જાય છે અને ફરી થાય છે, આવું બધું થાય છે. એટલે કે સાહેબ એને કોઈ શારીરિક તકલીફ નથી થઈ. મેં કીધું કેમ, શું થાય છે? તો કે એને જ્યારે કોઈ વસ્તુ સમજણ ન પડતી હોય ને ત્યારે આવું થતું હોય છે. મેં કીધું એવી તમને કેવી રીતે ખબર પડી? કે તમારી પહેલાં જે સાહેબોના અમે એને નાનપણથી ટ્યુશનો રખાવતા હતા ને ત્યારે આવું થતું. અને આવું થતું એટલે સાહેબ એને ફરી સમજાવી લે. અને જ્યારે એને પૂરેપૂરું સમજાઈ જાય એટલે એ પરપોટીઓ કે ફુગ્ગા કે બધું થવાનું બંધ થઈ જાય. મેં કીધું એવું છે? તો મારા માટે હવે સરળ થઈ ગયું. અને હું ગભરાઈ ગયો કે આને કંઈ શારીરિક તકલીફ થઈ હોય તો બહુ મુશ્કેલી પડે. એટલે ઘણી વખત વિદ્યાર્થીઓ શરમાળ હોય છે, સંકોચ અનુભવતા હોય છે. તો તમારામાંથી કોઈને આવું નહીં થતું હોય એવું હું માનું છું. અને થતું હોય તો મને એની સત્વરે જાણ થાય એ જરૂરી છે. તો જેને સમજણ ન પડતી હોય એમણે મને પૂછવાની પણ છૂટ હોય છે. એના માટે કોઈ અલગથી આપણે વ્યવસ્થા રાખીશું, કારણ કે લાઈવ વિડીયોમાં પ્રશ્નોત્તરીનો સમાવેશ હોતો નથી. પણ તમને પૂરેપૂરું સમજણ પડી જાય એવી જ મારી મેથડ હશે. લગભગ એવું બનશે નહીં કે કોઈને સમજણ નહીં પડે. તેમ છતાંય સમજણ ન પડતી હોય એમના માટે કંઈક અલગથી આપણે વિચારીશું. તો આ વસ્તુ આપણે જોઈ. હવે ત્રીજી વસ્તુ જોઈએ. ક્રિયાપદને આપણે એક ત્રીજો પ્રશ્ન પૂછવાનો છે, ક્યાં વડે? ક્યાં અંગ્રેજીમાં
વેર. તો હવે આપણે વાક્યના ક્રિયાપદને ક્યાંથી ક્યાં વડે પ્રશ્ન પૂછવાનો છે કે ભાઈ જોયો આ ક્રિયાપદ છે, ક્યાં જોયો, બસ એટલું પૂછો. ક્યાં જોયો, વાક્યને આધારે જવાબ આપવાનો છે અને એ ટૂંકામાં ટૂંકો જવાબ આપવાનો. તો ક્યાં જોયો, અમારી શાળા નજીક. અમારી શાળા નજીક એ જવાબ આવ્યો. તો ક્રિયાપદને ક્યાં વડે પ્રશ્ન પૂછવાથી વાક્યને આધારે જે જવાબ મળે તેને આપણે સ્થળદર્શી શબ્દ કે શબ્દો કહીશું. સ્થળદર્શી શબ્દ અથવા શબ્દો. ચલો ફરી એક વખત. વાક્યના ક્રિયાપદને ક્યાં વડે, વેર વડે પ્રશ્ન પૂછવાથી વાક્યને આધારે જે જવાબ મળે તેને સ્થળદર્શી શબ્દ અથવા શબ્દો કહેવાય. એક હોય તો શબ્દ, એકથી વધુ હોય તો શબ્દો. આ એક વચન અને બહુવચન છે. અંગ્રેજીમાં એને એક વચનને સિંગ્યુલર કહેવાય, બહુવચનને પ્લુરલ કહેવાય. એની આપણે આગળ ચર્ચા કરીશું. તો સ્થળદર્શી શબ્દો એટલે સ્થળ દર્શાવતા શબ્દો. અમારી શાળા એ એક સ્થળ છે અને એ શાળાની નજીક એટલે સ્થળની ચોક્કસતા થઈ. તો આ શબ્દ અથવા શબ્દ સમૂહ એ સ્થળદર્શી શબ્દ કે શબ્દો છે. હવે એક આગળનો પ્રશ્ન હવે લઈએ, ચોથો. હવે ક્યારે વડે પ્રશ્ન પૂછીએ. ક્યારે, WHEN, when. તો ક્રિયાપદને ક્યારે વડે પ્રશ્ન પૂછવાથી, વેન વડે પ્રશ્ન પૂછવાથી શું જવાબ મળે છે જુઓ. જોયો, ક્યારે જોયો, ગઈકાલે સવારે 10 વાગે. આ જવાબ મળ્યો, ગઈકાલે સવારે 10 વાગે. ક્યારે જોયો, ગઈકાલે સવારે 10 વાગે. તો આ શબ્દો સમય દર્શાવે છે કે ભાઈ ગઈકાલે સવારના 10 વાગે કોઈ ક્રિયા થઈ, જોવાની ક્રિયા થઈ એવું આમાં સ્પષ્ટ થાય છે. તો ક્રિયા ક્યારે બની તે દર્શાવતા શબ્દને અથવા શબ્દોને સમયદર્શી શબ્દ કે શબ્દો કહેવાય. સમય દર્શાવતા શબ્દ અથવા તો શબ્દો કહેવાય. તો ક્રિયાપદને ક્યારે અથવા વેન વડે પ્રશ્ન પૂછવાથી વાક્યને આધારે જે
જવાબ મળે તેને સમયદર્શી શબ્દ અથવા શબ્દો કહેવાય છે. તો અહીંયા જો આ પ્રશ્નનો જવાબ કે ભાઈ ક્યારે જોયો, ગઈકાલે, કોઈ ખાલી એટલું જ બોલે તો એનો જવાબ સંપૂર્ણ કહેવાય નહીં, એ અપૂર્ણ જવાબ કહેવાય. ખાલી એટલું કહે કે ભાઈ સવારે જોયો તો પણ અધૂરું કહેવાય, 10 વાગે જોયો તો પણ અધૂરું કહેવાય. તો આ 1, 2, 3 ને 4 આ ચારેય શબ્દોનું જે ગ્રુપ છે, શબ્દ જૂથ, એ આખું બોલવું પડે તો જ તમે સ્પષ્ટ જવાબ આપ્યો કહેવાય, સંપૂર્ણ જવાબ ત્યારે આપ્યો કહેવાય. તો ગઈકાલે સવારે 10 વાગે ક્રિયા ક્યારે બની એનો તમે સંપૂર્ણ જવાબ આપ્યો, આટલું કહેવાથી એટલે એને આપણે શબ્દ, સમયદર્શી શબ્દ અથવા શબ્દો કહીશું. તો ક્રિયાપદને આવી રીતે આપણે વાક્યના હવે આમાં જોઈ લઈએ, બધા શબ્દોની ઓળખાણ થઈ ગઈ આ વાક્યમાં કે હજી કોઈ શબ્દો એવા છે કે જેની આપણને કોઈ ઓળખ નથી થઈ? તો લગભગ બધા શબ્દોની ઓળખાણ થઈ ગઈ છે. વાક્યમાં સૌથી પહેલા આપણે શું જોવાનું કે કયો શબ્દ કે કયા શબ્દો કોઈ ક્રિયા દર્શાવે છે, એ પહેલું જોઈ લેવાનું. તો આમ જો વાંચતા જશું તો આપણને ખ્યાલ આવશે કે જોયો એમાં જોવાની ક્રિયા રજૂ થાય છે. જોવાની ક્રિયા આપણે આંખો વડે કરીએ છીએ, તો જોવાની ક્રિયા છે. અહીંયા જોયો કહીએ એમાં જોવાની ક્રિયા છે, એ સૌથી પહેલા આપણે પકડી લેવાનું. અને એટલા માટે એને આપણે વર્બ કહીશું, કારણ કે એ શબ્દ જોવાની ક્રિયા, જોયો તો એમાં જોવાની ક્રિયા, જોવાની ક્રિયા છે. તો એ ક્રિયાપદ આપણને પહેલું મળી ગયું. હવે આપણે ક્રિયાપદ મળે પછી આને જુદા જુદા પ્રશ્નો પૂછવાના. ફરી એકવાર હું ઝડપી પુનરાવર્તન રિવિઝન કરાવી લઉં છું. ક્રિયાપદને જુદા જુદા પ્રશ્નો પૂછવાના. ક્રિયાપદને કોણ અથવા કોણે, અણ છે અહીંયા, ક્રિયાપદને કોણ અથવા કોણે હું વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ આવે તેને કર્તા કહેવામાં આવે છે, સબ્જેક્ટ. ક્રિયાપદને શું અથવા કોને, વોટ અથવા હુમ વડે જે પ્રશ્ન પૂછીએ તેનાથી જે જવાબ આવે તેને વાક્યનું કર્મ કહેવાય. ત્યાર પછી ક્યાં વડે પ્રશ્ન પૂછવાથી, વેર વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ આવે સમયદર્શી શબ્દ કે શબ્દો. ક્યારે વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ આવે સમયદર્શી શબ્દ કે શબ્દો. હવે આ અમે એ શું છે? કર્તા. ચલો આ મળી ગયું. હવે ગઈકાલે સવારે 10 વાગે આ આખું ગ્રુપ એ સમયદર્શી શબ્દો છે એટલે એ પણ મળી ગયું, એની ઓળખ થઈ ગઈ. અમારી શાળા નજીક એ સ્થળદર્શી શબ્દો છે, આ આખું ગ્રુપ, એટલે એની ઓળખ થઈ ગઈ. એક હાથી એ શું છે? કર્મ, એની ઓળખ થઈ ગઈ. જોયો આની ઓળખ તો આપણે સૌથી પહેલા કરી, ક્રિયાપદ. તો બધા શબ્દોની ઓળખ થઈ ગઈ. તો વાક્યના દરેક શબ્દની ઓળખ આપણે કરી લેવી જોઈએ. હવે આપણે ગુજરાતી વાક્યમાં શબ્દોનો ક્રમ કેવો છે એનો જરા વિચાર કરીએ. સૌથી પહેલા કર્તા છે, પછી સમયદર્શી શબ્દો છે, પછી સ્થળદર્શી શબ્દો છે, પછી કર્મ છે, છેલ્લે ક્રિયાપદ છે. આ વાક્યની અંદર આ પ્રમાણેનો ક્રમ છે. ફરી એક વખત ગુજરાતી વાક્ય જે આપણે ઉદાહરણ માટે લીધું છે
તેમાં સૌથી પહેલા કર્તા છે, પછી સમયદર્શી શબ્દો છે, ત્યાર પછી સ્થળદર્શી શબ્દો છે, પછી કર્મ છે અને અહીંયા છેલ્લે ક્રિયાપદ છે. તો આ ગુજરાતી વાક્યમાં શબ્દોનો ક્રમ જોયો. હવે આપણે અંગ્રેજી વાક્યમાં શબ્દોનો ક્રમ કેવો હોય છે તે જોઈશું. શું ગુજરાતી વાક્યમાં અને અંગ્રેજી વાક્યમાં શબ્દોનો ક્રમ એક સરખો હોય છે? ના, અલગ અલગ હોય છે, જુદો હોય છે. તો આપણે અંગ્રેજી વાક્યમાં શબ્દોનો સામાન્ય ક્રમ કેવો હોય છે એ જોઈશું. એ સામાન્ય ક્રમ છે, એમાં થોડો ફેરફાર થતો હોય છે. તો આપણે અંગ્રેજી વાક્યમાં હવે આને થોડું આપણે પૂછી રહીશું. અંગ્રેજી વાક્યમાં શબ્દોનો સામાન્ય ક્રમ કેવો હોય છે એ આપણે જોવાનું. તો હવે આ વાક્યનું આપણે ભાષાંતર કરીશું અંગ્રેજીમાં, ત્યારે આપણને ખ્યાલ આવશે કે શબ્દોનો ક્રમ કેવો છે. પણ અહીંયા જનરલી હું કહી દઉં કે ભાઈ સૌથી પહેલા અંગ્રેજી વાક્યમાં આવે કર્તા, સબ્જેક્ટ. તો સૌથી પહેલા એ આવશે. બીજું, જો આ બે તો સરખા જ છે ગુજરાતી અંગ્રેજીમાં, અમુક જગ્યાએ જુદું પડશે. નંબર 2, કર્તા પછી ક્રિયાપદ આવે. ક્રિયાપદ, વર્બ. ગુજરાતી વાક્યમાં ક્રિયાપદ સૌથી છેલ્લું છે, પણ અંગ્રેજી વાક્યમાં એ બીજા સ્થાને છે. પહેલા સ્થાને કર્તા છે, અહીંયા પણ પહેલા સ્થાને કર્તા છે, બીજા સ્થાને ક્રિયાપદ છે. હવે ત્રીજા સ્થાને કર્મ આવે, ઓબ્જેક્ટ. અંગ્રેજી વાક્યમાં ત્રીજા સ્થાને કર્મ આવે. હવે ચોથું સ્થાન છે સ્થળદર્શી શબ્દ અથવા તો શબ્દો, એ ચોથા સ્થાને આવે. પ્લેસ, સ્થળ એટલે પ્લેસ, તો સ્થળદર્શી શબ્દ અથવા શબ્દો આવે. પાંચમા સ્થાને સમયદર્શી શબ્દો આવે. સમયદર્શી શબ્દ અથવા શબ્દો. તો સમય એટલે ટાઈમ, સમયદર્શી શબ્દ કે શબ્દો આવે. તો સૌથી પહેલા આપણે અંગ્રેજી વાક્યમાં શબ્દોનો ક્રમ કેવો હોય છે એ જોઈશું. આ સામાન્ય ક્રમ છે, પણ આમાં ફેરફાર થઈ શકતો હોય છે. પણ આ પહેલા 3 છે લગભગ એનું સ્થાન નિશ્ચિત છે, એ આ રીતે જ હોય છે. બીજામાં થોડો ઘણો ફેરફાર જોવા મળે, પણ જનરલી આ રીતે શબ્દોનો ક્રમ અંગ્રેજી વાક્યમાં જોવા મળે છે.
તો અહીંયા કર્તા પહેલો આવે, તો આપણે ખાલી આમ લખીએ તો કેવું થાય કે ભાઈ કર્તા, તો અહીંયા શું આવ્યું ગુજરાતી વાક્યમાં અમે. હવે ક્રિયાપદ શું છે જોઈને લખીએ, જોયો, જોયો. કર્મ શું જોયું તો કે એક હાથી, એક હાથી. પછી સ્થળદર્શી શબ્દો, ક્યાં જોયો, અમારી શાળા નજીક. અને સમયદર્શી શબ્દો, ક્યારે જોયો તો ગઈકાલે સવારે 10 વાગે. જો આપણે અંગ્રેજી શબ્દના ક્રમ પ્રમાણે ગુજરાતી વાક્યમાંથી શબ્દો લઈને ગોઠવીએ તો આવું થાય. હવે એને વાંચવા પ્રયત્ન કરીએ. અમે જોયો એક હાથી અમારી શાળા નજીક ગઈકાલે સવારે 10 વાગે. આવી રીતે ગુજરાતી વાક્ય બોલવું પડે. પણ આપણે ગુજરાતી વાક્યને આ રીતે બોલીએ તો કેવું લાગે? વિચિત્ર લાગે, કઢંગુ લાગે, હાસ્યાસ્પદ લાગે. ફરી એકવાર તમે બોલી જુઓ એટલે તમને આનો ખ્યાલ આવશે. અમે જોયો એક હાથી અમારી શાળા નજીક ગઈકાલે સવારે 10 વાગે. આ રીતે તમે બોલી જોશો ને તો તમને ખ્યાલ આવી જશે કે બહુ વિચિત્ર લાગે, કઢંગુ લાગે, હાસ્યાસ્પદ લાગે. એટલે આ તો ખાલી તમને જાણવા માટે મેં આપ્યું. હકીકતમાં ગુજરાતી વાક્ય આમ બોલાતું નથી, એને આપણે આ રીતે જ બોલવાનું. તો કહેવા એવું માંગુ છું કે અંગ્રેજી વાક્યમાં અને ગુજરાતી વાક્યમાં શબ્દોનો ક્રમ અલગ અલગ હોય છે. તો અંગ્રેજી વાક્યમાં સૌથી પહેલા સ્થાને કોણ આવે? કર્તા. ત્યાર પછી બીજું સ્થાન છે ક્રિયાપદનું, ત્યાં ફરજિયાત ક્રિયાપદ લેવું પડે. ત્રીજું સ્થાન કર્મનું. ચોથું સ્થાન સ્થળદર્શી શબ્દ કે શબ્દોનું. અંતિમ સ્થાન છેલ્લું સમયદર્શી શબ્દ કે શબ્દોનું. ત્યાર પછી અન્ય શબ્દો હોય તો એ છેલ્લે લખાય. હવે કોઈ પણ વાક્યની અંદર કર્તા અને ક્રિયાપદ આ બે ફરજિયાત છે, એ હોવા જ જોઈએ. કોઈ વાક્યમાં કર્તા ન હોય કે ક્રિયાપદ ન હોય કે બંને ન હોય તો એને વાક્ય કહેવામાં આવતું નથી. એ વાક્યનો કોઈ સંપૂર્ણ રીતે અર્થ સમજાય નહીં. તો વાક્યની અંદર કર્તા અને ક્રિયાપદ ફરજિયાત છે, બાકીના બધા મરજિયાત છે. એમાંથી કોઈ હોય તો પણ ચાલે, ન પણ હોય તો પણ ચાલે, એને વાક્ય કહેવાય. તો કર્તા અને ક્રિયાપદ એ ફરજિયાત છે. આ બંને કર્તા અને ક્રિયાપદ એ ફરજિયાત છે. બાકીના શબ્દો મરજિયાત. તો એ કર્તા અને ક્રિયાપદ ફરજિયાત છે, એ હોવું જ જોઈએ. વાક્યમાં કર્તા ન હોય કે ક્રિયાપદ ન હોય તેને વાક્ય જ ન કહેવાય. બાકીના શબ્દો, ધારો કે કોઈ વાક્યમાં કર્મ ન હોય તો ચાલે, સ્થળદર્શી શબ્દો કે સમયદર્શી શબ્દો ન હોય તો પણ ચાલે. હવે કર્મ, તો જે વાક્યમાં કર્મ હોય એને કર્મવાળું વાક્ય કહેવાય, અને જે વાક્યમાં કર્મ ન હોય એને કર્મ વિનાનું વાક્ય કહેવાય. એને આપણે
અકર્મક અકર્મક કહીએ છીએ. અકર્મક એટલે કર્મ વિનાનું વાક્ય કહેવાય. તો આટલી સમજણ આપણને પડી ગઈ છે. હવે આપણે આજના પીરિયડમાં આટલે અટકવાનું છે. આટલું પાકું કરીને કાલે તમારે આવવાનું છે. રોજનું રોજ પાકું કરી લેવાનું, તો જ આપણને ધારી સફળતા મળે. ખાલી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં અહીંયા જે શીખવવામાં આવે એ બધું સાંભળીને તમે એટલું જ પૂરતું રાખીને મૂકી રાખો તો એનાથી કંઈ બહુ મોટો ફાયદો ના થાય. કારણ કે આપણે શીખવાડેલું પાકું કરવાનું છે, મહાવરો કરવાનો છે. આપણે આગળ જતા વાંચવાની પ્રેક્ટિસ, સાંભળવાની પ્રેક્ટિસ, બોલવાની પ્રેક્ટિસ, લખવાની પ્રેક્ટિસ, આ બધું કરવાનું છે. ભાષાંતરની પ્રેક્ટિસ, જેમાં મગજનું કામ કરવું પડશે. લેખન કાર્ય, વર્ણનાત્મક વિભાગ, આ બધું કરવાનું છે. ખૂબ સારી રીતે કરવાનું છે. તો એક કોર્સ છે IELTS, આઈલેટ્સ. આ એક કોર્સ એવો છે કે વિદેશમાં જેને જવાની ઈચ્છા હોય એમણે આઈલેટ્સની પરીક્ષા પાસ કરવી પડે છે. એમાં અમુક લેવલ રિઝલ્ટ હોવું જોઈએ, એને બેન્ડ કહેવામાં આવે છે. તો આ પરીક્ષા આપવી ફરજિયાત છે. તમારે અમેરિકા જવું હોય, કેનેડા જવું હોય, ઓસ્ટ્રેલિયા જવું હોય કે અન્ય કોઈ દેશમાં જવું હોય તો આ IELTSની પરીક્ષા આપવી જરૂરી છે. હવે આ પરીક્ષા પણ મેં કહ્યું એ પ્રમાણે અંગ્રેજી વ્યાકરણ આવડતું હોવું જોઈએ, બોલવાની પ્રેક્ટિસ હોવી જોઈએ, તમે સારી રીતે પ્રભાવશાળી રીતે સડસડાટ રીતે તમે બોલી શકતા હોવા જોઈએ. ત્યાર પછી આમાં રીડિંગ આવે, વાંચન, ત્યાર પછી લેખન, રાઇટિંગ, ત્યાર પછી સાંભળવું, હિયરિંગ આવે છે, અને બોલવું, ટોકેટિવ ઇંગ્લિશ, બોલવું. તો બોલવું, લખવું, વાંચવું, સાંભળવું, આ બધા એનો મહાવરો આમાં કરવાનો હોય છે. તો ભવિષ્યમાં તમને આ અભ્યાસક્રમમાં એનો બધો જ મહાવરો થઈ જશે. આના માટે તમારે કોઈ વિશેષ કોઈ કોર્સ કરવાની જરૂર નહીં પડે એ હું તમને ચોક્કસ કહું છું. કેમ કે અહીંયા એ બધી જ પ્રેક્ટિસ થઈ જવાની છે. 4 પ્રકારની મેં પ્રેક્ટિસ કહી એ બધી જ આમાં થઈ જશે. તો IELTSની પણ તમે સાથે સાથે એક તૈયારીઓ કરી રહ્યા છો એવું તમને જરૂર લાગશે. ધીરે ધીરે અહીંયા બધા જ વિભાગોનો સમાવેશ થતો જશે અને પહેલા જ પીરિયડમાં બધું ના આવી જાય. અને ખોટી ઉતાવળ કરવાથી કશું મળતું નથી. ધીરજ તો જરૂરી જ છે. કોઈ પણ ધારો કે આપણે આંબો વાવ્યો, આંબાનો છોડ વાવ્યો અને પછી અઠવાડિયા પછી કે મહિના પછી એમ માનીએ કે ચલો હવે સરસ મજાની કેરીઓ આવી ગઈ હશે, આપણે લઈ આવીએ અને ખાઈએ. તો શું આ શક્ય છે? ના. એના માટે અમુક વર્ષો સુધી, અમુક મહિનાઓ સુધી, અમુક દિવસો સુધી આપણે રાહ જોવી પડે છે. તો એવી રીતે અહીંયા અંગ્રેજીમાં પણ તમે સડસડાટ રીતે બોલતા થઈ જાઓ એ કંઈ 1-2 પીરિયડમાં એ સિદ્ધિ તમને ન મળે. એના માટે ધીરે ધીરે તમારે આગળ વધવું પડે ને ધીરે ધીરે એ સિદ્ધિ તમને મળે. તો આ થઈ ધીરજની વાત. મિત્રો, મારી ઉંમર અત્યારે 70 વર્ષની છે. મારું નામ છે રમેશભાઈ પટેલ. હું અમદાવાદનો વતની છું અને વર્ષોથી હું આ અંગ્રેજી વિષય શીખવી રહ્યો છું.
સેટેલાઇટ વિસ્તારની અંદર અમદાવાદનો જે શિક્ષણની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ સારો ગણાય, શિક્ષણનું જ્યાં ખૂબ મહત્વ સમજવામાં આવે છે, એવા વિસ્તારની અંદર મેં અનેક વર્ષો સુધી અંગ્રેજી શીખવવાનું કાર્ય કર્યું છે અને બહુ બહોળો અનુભવ છે. એટલે આટલી ઉંમરે 70 વર્ષની ઉંમરે મને આ એક વિચાર આવ્યો કે અત્યાર સુધી મેં મર્યાદિત ઘણા બધા છે, અનેક વિદ્યાર્થીઓને ભણાવ્યા છે જે અત્યારે દેશ વિદેશમાં સારા હોદ્દાઓ ઉપર, સારા કામકાજ ઉપર છે, સેટલ થયેલા છે. પણ છતાંય અનેક વિદ્યાર્થીઓને મેં ભણાવ્યા હોવા છતાંય એ મર્યાદિત ગણાય કે ભાઈ મેં મર્યાદિત વિદ્યાર્થીઓને મારું જ્ઞાન આપ્યું છે. પણ મારો હવે એવો વિચાર છે કે હું અનેક વિદ્યાર્થીઓ, જેને કહેવાય દેશ વિદેશમાં વસતા અનેક લોકોને હું મારું આ જે જ્ઞાન છે, જે મેં ખૂબ પરિશ્રમ કર્યા બાદ મેળવેલું છે, એ અમને પણ સરળતાથી નથી મળી ગયું. એના માટે અમારે પણ ખૂબ પરિશ્રમ લેવો પડ્યો છે. તો આ જે અમે ખૂબ જ અથાગ પ્રયત્નો અને પરિશ્રમથી જે પ્રાપ્ત કરેલું જ્ઞાન છે, એ હવે આપને એટલી મહેનત નહીં કરવી પડે, કારણ કે અમારા અનુભવોનો એમાં નિચોડ હશે અને એ એક સાર તત્વ રૂપે, અર્ક રૂપે તમને સહેલાઈથી સીધું જ એ બધું મળી જવાનું છે. તો તમે ખૂબ નસીબદાર કહેવાઓ, નહીતર તો આટલી મહેનત કર્યા પછી જ આ બધું પ્રાપ્ત થતું હોય છે. તો આટલા વર્ષોની મહેનત પછી જે અમે જ્ઞાન મેળવ્યું છે તો એ નિરર્થક ન જાય અને જ્યાં સુધી આપણું શરીર કામ કરે, આપણને સહયોગ આપે, ત્યાં સુધી આ કરવાનો એક મને શુભ વિચાર આવ્યો છે, જે આપના લાભ માટે ગણાય. ખૂબ આપ નસીબદાર છો. આપના માટે જ મેં આટલી અથાગ મહેનત આ ઉંમરે લેવાનો એક દ્રઢ નિર્ધાર સંકલ્પ કર્યો છે. તો મિત્રો, ફક્ત ને ફક્ત તમારા માટે જ આ મહેનત લેવાઈ રહી છે. નહીતર તો 70 વર્ષની ઉંમરે કોઈ વ્યક્તિ સંપૂર્ણ નિવૃત્ત થઈ જાય પછી એ ઓટલાઓ ઉપર બેસીને ઓટલા તોડે, લોકોની ખોદણી કરે અને એમનો કિંમતી આયુષ્યનો સમય એ વેડફી નાખે. પણ મેં એવું વિચાર્યું નથી. મારે નિવૃત્તિમાં પણ સતત પ્રવૃત્તિ કરવી છે, કોઈકના માટે સતત ઉપયોગી થઈને મારે રહેવાનું છે, એવું હું વિચારું છું. અને એટલા માટે જ્યાં સુધી મને મારું શરીર કામ આપશે ત્યાં સુધી આ પ્રવૃત્તિ મારે ચાલુ રાખવાનો એક મારો વિચાર છે. એ કુદરતી મને આ એક સંકેત મળ્યો છે અને હું કરી રહ્યો છું. કદાચ આપના માટે જ આ તક તમને મળેલી હશે એમ માનજો. હવે દરેક જગ્યાએ આટલું બેઝિકલી, આટલું ઊંડાણથી, આટલું રસપ્રદ રીતે શીખવા મળતું હોતું નથી. પહેલો પીરિયડ છે એટલે બધું તો અહીંયા આજે આવી નહીં જાય, પણ ધીરે ધીરે બધું જ આવશે. આપણા પીરિયડો બધા રસપ્રદ હશે, એમાં હાસ્ય પણ આવશે અને જ્ઞાનનો તો ભરપૂર ખજાનો તમને મળવાનો છે. ક્યાંક જરૂર લાગશે તો હું રિટર્ન મટીરિયલ તમને આપવાનો પ્રયત્ન કરીશ. એટલે લખવાની જરૂર નથી. ચાલુ પીરિયડ દરમિયાન તમે શાંતિથી એને સાંભળો, સમજો અને ઘરે ગયા પછી એને પાકું કરો, એની ઉપર વિચાર કરો, મનન કરો, વાંચો, વાંચન રાખો, લેખન કરો અને વિચાર કરો, મનન કરો. તો તમે અભ્યાસમાં ખૂબ સફળ થઈ જ જશો. તો હવે જે કંઈ મારે હવે ઘણું બધું કહેવાનું છે. આ જે કોર્સ છે એ બેઝિક કોર્સ છે. રોજિંદા જીવનમાં જરૂર પડતું અંગ્રેજી કેવી રીતે સડસડાટ રીતે આપણે બોલી શકીએ
એનો આ કોર્સમાં સમાવેશ કરવામાં આવનાર છે. ત્યાર પછી આપણે ઓપન ફિલ્ડની અંદર જે બોલવું હોય, ગુજરાતીમાં આપણે આમ કહીએ છીએ તો એને અંગ્રેજીમાં કેમ કહેવાય, તો આ એક વિરાટ વિષય છે જેને આપણે લાંબા સમય સુધી આગળ ચાલુ રાખવાના છીએ. હું તો ચાલુ રાખીશ જ. તમને જ્યાં સુધી યોગ્ય લાગે ત્યાં સુધી એ ચાલુ રાખજો, પણ ટોકેટિવ પ્રેક્ટિસ અમર્યાદિત કરવાની છે આપણે. અને એટલા માટે એક કટિબદ્ધ થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. મિત્રો, મને મારા આ નોલેજ માટે લોકોએ ખૂબ અભિનંદનો પણ આપ્યા છે, પ્રશંસાઓ પણ કરી છે, અને બહુ જ લોકોએ એને સ્વીકાર્યું છે. તો આપના માટે એ ખૂબ ઉપયોગી થશે. હવે આ બાકીની જે ચર્ચા છે એ આપણે આગળના પીરિયડમાં કરીશું. તો મિત્રો, ઘરે જઈને શાંતિથી આટલું પાકું કરી લેજો. અહીંયા પ્રશ્નોત્તરીનો કોઈ વિભાગ આપણે રાખ્યો નથી, પણ પ્રશ્ન પૂછીએ તો બધું આવડી જાય તમને. તેના સાચા જવાબો તમે આપી શકો એવી તૈયારી સાથે તમારે બીજા પીરિયડને એટેન્ડ કરવાનો છે. તો મિત્રો, હવે આજે આ પીરિયડને અહીંયા વિરામ આપું છું. આવતા પીરિયડમાં આપણે આગળ ચર્ચા કરીશું. આવજો.